હાલો મિત્રો, અવાજ સંભળાય છે? સર ले रे आवाज करता साने काय साने आपालत हाय सर लागा से ओके ना हम लाना देते मीटिंग परत ना मत चालू गया दीपक का खबर नाम ला तो ताकता सर નથી સંભળાતો बोलो બોલો हेलो सर नहीं समझा तू हेलो હાલો, અવાજ સંભળાય છે ને બાળકો? हाँ सर गुड आफ्टरनून सर हाँ सर હિમાલ, हाँ सर हाँ समझ યસ ગુડ. SY નું છે કે નહીં? ચાલો, આઈ હોપ કે તમને અવાજ કમ્પ્લીટલી સંભળાતો હશે મારો. સંભળાય છે ને મિત્રો અવાજ? सर ગુડ આફ્ટરનૂન સેજલ. आफ्टरनून सर ગુડ આફ્ટરનૂન સર. આપણે ગુડ આફ્ટરનૂન સર. આજથી
ફાલ્ગુની, મનીષા, નંદિતા, અંકિતા, સ્નેહલ, તુલસી, ઇમલ. અવાજ આવે તો આપણે આજે જે પેપરો છે એ પેપરોની આપણે ચર્ચા કરીશું આજે કે એક તો પહેલા તો તમને દરેક જણાને અભિનંદન કે તમે F5 માંથી SY માં આવ્યા છો. હવે SY માં આપણો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં તમારે સેમ 3 માં અર્થશાસ્ત્રના 3 પેપર ભણવાના છે અને એક ઇન્ટરડિસિપ્લિનરી એટલે કે આઈડી જે પેપર છે તે આપણે ભણવાનું છે વસ્તી શિક્ષણ, પોપ્યુલેશન એજ્યુકેશન જેને આપણે કહીએ છીએ તે. તો આપણે વસ્તી શિક્ષણ જે આઈડી છે તે માત્ર ઇકોનોમિક્સ વાળાએ જ ભણવાનું છે. ઇકોનોમિક્સ સિવાયના જે SY ના વિદ્યાર્થીઓ છે ગુજરાતી હિન્દી વાળા એમણે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કલ્ચર એટલે કે HIC માં એ લોકોએ અભ્યાસ કરવાનો છે. તો એટલું યાદ રાખજો કે આપણે ઇકોનોમિક્સ જેનો મુખ્ય વિષય છે એવા વિદ્યાર્થીઓએ આઈડી નું જે પેપર ભણવાનું છે એ છે વસ્તી શિક્ષણનું ભણવાનું છે. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ પોપ્યુલેશન એજ્યુકેશન. ઓકે, હવે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 4 એકમ છે એના. પછી આવશે આપણું જે પેપર 5 છે 5મું, કારણ કે તમે ફર્સ્ટ યરમાં પહેલા સેમમાં 2 પેપર, બીજા સેમમાં 2 પેપર એટલે ટોટલી 4 પેપર ભણીને આવ્યા. એટલે આપણે સેમેસ્ટર 3 માં આપણે એમ કહીએ કે 5મું પેપર એનો નંબર છે 5 પણ એનું જે હેડિંગ છે એ છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર પેપર 1. તમે જ્યારે સેમ 4th માં આવશો ચોથામાં ત્યારે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર પેપર 2 આવશે તમારે. હવે આપણે આ જે સમષ્ટિ લક્ષી અથવા તો એને સમગ્ર લક્ષી અથવા તો એને મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ પેપર 1. એટલે આમ આપણે જોઈએ તો પેપર 5 છે પણ સમષ્ટિ લક્ષીનો પેપર 1 છે, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો પેપર 1 છે. તો આપણે અહીંયા કહી શકીએ કે આ જે પેપર છે પેપર 5 અને પેપર 7 એ હું લઈશ અને બાકીના જે પેપર છે વસ્તી શિક્ષણ અને આ હું જે તમને સ્ક્રીન પર બતાવું છું તે એ છે પેપર 6, એ છે ભારતીય અર્થતંત્ર. બરાબર, પેપર 6 કયું છે કે ભારતીય અર્થતંત્ર છે. તો આપણે એમ કહી શકીએ કે આ જે પેપર છે આપણું કે FI માં જે રીતે તમે ભણી ગયેલા છો એ જ પ્રકારનું પેપર છે ભારતીય અર્થતંત્રને લગતું. હવે તે અર્ચના મેડમ અથવા તો કોઈક અર્ચના મેડમ જો કદાચ આ વખતે નહીં આવે તો કોઈક બીજા મેડમ અથવા તો કોઈ બીજા સર આવશે તે તમને ભણાવશે. પેપર 6 છે તે. પછી પેપર 7મું જે છે તે એ છે આર્થિક વિચારધારાનો ઇતિહાસ. હવે તમારે એમાં ખાસ યાદ રાખવાનું છે કે પેપર જે 7 છે એમાં યુનિવર્સિટીએ ઘણા ઓપ્શન આપેલા છે. એટલે બીજી કોલેજમાં કંઈક બીજું પેપર ચાલતું હશે, આપણે અહીંયા ચાલે છે 7A જેને આપણે કહીએ છીએ.
એને આપણે કહીએ છીએ આર્થિક વિચારધારાનો ઇતિહાસ. આ મોટે ભાગે ઇતિહાસનું પેપર છે, પણ કેવો છે? આર્થિક વિચારધારાનો ઇતિહાસ. એટલે આપણે એમ કહીએ કે અલગ અલગ સમયગાળામાં જે કંઈ પણ આર્થિક સિદ્ધાંતો રચાયા, આર્થિક વિચારો રચાયા, એનો અહીંયા આપણે અભ્યાસ કરવામાં આવે છે આ પેપરમાં. પેપર જે 7 છે તે. તો પેપર 5 અને પેપર 7 એ હું તમને ભણાવીશ. વસ્તી શિક્ષણ અને પેપર જે 6 છે ભારતીય અર્થતંત્ર, એ ભારતીય અર્થતંત્ર એ અર્ચના મેડમ અથવા તો કોઈ અન્ય જે કે પણ સરની નિમણૂક કરે તે પ્રમાણે પ્રિન્સિપાલ સાહેબ એ તમારું લેશે. તો આજે હું જે પેપર લેવાનો છે તેની આપણે થોડી ચર્ચા કરીએ. તો આપણું જે પેપર 5 છે, જેને આપણે સમગ્રલક્ષી સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર પેપર 1 કહીએ છીએ. આપણે એમ કહીએ કે આ પેપર કેવું છે? તો કે આ પેપરનું તમને જે બજારમાં આપણને જે જોવા મળશે, તમને એનું હેડિંગ એ કેવું મળશે? નાણું અને બેન્કિંગ. એ તમને એ રીતનું હેડિંગ મારેલું પેપર તમને જોવા મળશે. બરાબર, બજારમાં આપણને કેવું જોવા મળશે આ તમને પેપરનું હેડિંગ? તો કે એના પર લખેલું હશે નાણું અને બેન્કિંગ. એટલે તમારે સહેજ પણ ગભરાઈ જવાની જરૂર નથી કે સરે તો એવું કીધું કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પેપર 1 ભણવાનું છે અને આપણે બજારમાં ખરીદી કરવા જઈએ છે તો આપણને જે પુસ્તક મળે છે એ છે નાણું અને બેન્કિંગ. તો આપણે નાણું અને બેન્કિંગ એ જ આપણું પેપર 5 છે, જેને યુનિવર્સિટીએ મેક્રો ઇકોનોમિક્સ પેપર 1 કીધેલું છે. એને સમગ્રલક્ષી પેપર 1 તરીકે એને ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે આ જે પેપર છે તેનો જે એકમ નંબર 1 છે, 4 પેપરમાં આપણે 4 યુનિટમાં વહેંચાયેલું છે. જે રીતે એફઆઈમાં પણ દરેક પેપરના 4 જે યુનિટ હતા તે જ પ્રમાણે અહીંયા એસવાયમાં પણ સેમેસ્ટર પ્રમાણે આપણે એમ કહીએ કે સત્ર પ્રમાણે એ 4 યુનિટમાં વહેંચાયેલું છે. તો આપણો જે પેપર 5 નો જે પહેલો એકમ છે, એ પહેલા એકમને આપણે કહીએ છીએ નાણાં અંગેના ખ્યાલો. એને શું કહીએ છીએ આપણે? નાણાં અંગેના ખ્યાલો, નાણાં અંગેના પાયાના ખ્યાલો. ઓકે. અને નાણાંના મૂલ્યનું માપન, નાણાંના મૂલ્યનું માપન. તો આ એનું મુખ્ય હેડિંગ છે એકમ નંબર 1 નું. તો આ એકમ નંબર 1 નું જે મુખ્ય હેડિંગ છે એમાં જે સબ હેડિંગ છે, પેટા જે મુદ્દાઓ આપણે ભણવાના છે તે. તો એ પેટા મુદ્દાઓમાં પહેલો જે મુદ્દો છે એ છે પહેલું તો નાણું. બરાબર છે? તો કે ભાઈ નાણું એટલે શું? નાણાંનો અર્થ, નાણાંના કયા કાર્યો છે, નાણાંની અર્થતંત્રમાં ભૂમિકા કઈ છે, નાણાંનું મહત્વ કેટલું છે અને નાણાંની મર્યાદાઓ. જો અભ્યાસક્રમ તો આમ તો ચોપડીના પહેલા પાને આપેલો જ છે, પણ આ યુનિવર્સિટી નું જે આપણે એમ કહીએ કે એ લોકોનું જે પ્રિન્ટિંગ છે યુનિવર્સિટી દ્વારા જે પબ્લિશ થયેલો છે તે આપણે ચર્ચા કરવી જોઈએ, તમને બતાવવો પડે મારે. કારણ કે આ તો પ્રાઇવેટ પુસ્તક છે, આ કોઈ યુનિવર્સિટીએ છાપેલો પુસ્તક નથી. એટલે મારી તમને ફરજ એ બની જાય કે યુનિવર્સિટીએ નિર્ધારિત કરેલો કોર્સ એ યુનિવર્સિટી દ્વારા પબ્લિશ જે સાહિત્ય છે એના દ્વારા બતાવવો પડે. તો આપણે એમ કહી શકીએ કે આ જે આપણું પેપર છે, બરાબર, એમાંનું પહેલો જે મુદ્દો છે એનો જે સબ ટોપિક છે કે ભાઈ નાણું એટલે શું. તમે લગભગ બધા આપણે વાકેફ છે, બરાબર છે? નાણું એટલે આપણને બધાને ખબર છે.
સામાન્ય અર્થમાં આપણે એમ કહીએ કે નાણું એટલે જેના દ્વારા આપણે વ્યવહારો સંપન્ન કરીએ તે. તો આપણે એમ કહીએ કે નાણાં માટે ઘણા બધા આપણે એમ કહીએ કે ઘણી બધી રીતે નાણાંની ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ રીતે એના કાર્યને ધ્યાનમાં રાખીને એની વ્યાખ્યાઓ આપેલી છે, એનો અર્થ સમજાવેલો છે. તો નાણાંને આપણે પહેલા કહીએ છીએ મની, બરાબર છે, મની શબ્દ. તો મની શબ્દ જે છે તે લેટિન જે વર્ડ છે મોન્ટિયા, એ મોન્ટિયા પરથી ઉતરી આવેલો શબ્દ છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારથી આજે ચલણી નાણું આવ્યું તે પહેલા નાણાં તરીકે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થતો હતો. એટલે કે પહેલા આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય પ્રથાથી વસ્તુના બદલામાં વસ્તુ, જેને આપણે સાટા પદ્ધતિ કહીએ છીએ, વસ્તુના બદલામાં વસ્તુની આપલે થતી હતી. તો આપણે એમ કહીએ કે વસ્તુના બદલામાં જ્યારે વસ્તુની આપલે થતી હતી ત્યારે આપણને ખબર છે કે એને પરિણામે ઘણી બધી જે મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીઓ ઊભી થતી હતી. એટલે આપણે એમ કહીએ કે વસ્તુઓ વચ્ચેની આપલે માટે વસ્તુઓની જે આપલે થતી હતી તેને માટે આપણે એમ કહીએ કે કોઈક અન્ય વસ્તુઓનો ઉપયોગ એ આપણને થતો જોવા મળે છે. એટલે પહેલા આપણે એમ કહીએ કે પથ્થરોનો ઉપયોગ થતો હતો કે ભાઈ બે વ્યક્તિઓ વચ્ચે જે કંઈ પણ વસ્તુનું જે આદાન પ્રદાન કરવાનું હોય તો તેમાં પથ્થરની આપલે થતી હતી. પછી આપણે એમ કહીએ કે ધાતુ આવી, એક સમય એવો હતો કે પશુઓની આપલે દ્વારા પણ આપણે એમ કહીએ કે વિનિમય સંપન્ન થતો હતો. આપણે એમ કહીએ કે અત્યારનું જે આપણને આધુનિક જે નાણું દેખાય છે તે ઘણા બધા સમયની ઉત્ક્રાંતિમાંથી પસાર થયેલું છે. આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમયની જે મર્યાદાઓ હતી એ વસ્તુ વિનિમયની મર્યાદાઓને લીધે જેને આપણે કાગદી નાણું કહીએ છીએ, જેને આપણે કાગળનું પેપર મની જેને આપણે કહીએ ને, નોટો જે આપણે કહીએ કે કાગદી નાણું અને જે ધાતુના સિક્કાઓ છે એ સિક્કાઓનો ઉપયોગ શરૂ થયો. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આખું જે અર્થતંત્ર છે એ આખું મોનિટાઈઝ થઈ ગયેલું છે, નાણાકીય અર્થતંત્ર થઈ ગયેલું આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે નાણું બહુ મહત્વનું છે. કોઈ પણ આપણે એમ કહીએ ને કે મની ઇઝ અ પાવર, આપણે એમ કહીએ ને કે નાણું એક બહુ અત્યારના જે આધુનિક અર્થતંત્ર છે એમાં બહુ એની મહત્વની ભૂમિકા છે. આપણે એમ કહીએ ને કે ભાઈ નાણું એ લોહી સમાન છે. જે રીતે શરીરમાં આપણે કહીએ ને કે ભાઈ લોહીનું મહત્વ છે કે આખા શરીરને જો ચેતનવંતું રાખતું હોય તો બ્લડ છે, આપણું બ્લડ, લોહી જે આખા શરીરમાં જાય અને આપણા દરેક અંગ ઉપાંગો છે તે કેવા છે, એકદમ ચેતનવંતા રહે છે, સક્રિય રહે છે. જો બ્લડ નહીં પહોંચે તો એને આપણે પેરેલાઇઝ કહીએ છીએ, એને આપણે લકવો કહીએ છીએ. તો અર્થતંત્ર રૂપી જે શરીર છે એમાં પણ જે નાણાંની ભૂમિકા છે તે કેવી છે, બહુ મહત્વની છે, લોહી સમાન છે, રક્ત સમાન છે, બ્લડ સમાન છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ અર્થતંત્રમાં જે વિભાગમાં આપણે એમ કહીએ કે નાણાંનું પ્રમાણ ઓછું હોય તો ત્યાં આપણને સ્વાભાવિક રીતે મંદી જોવા મળે. નાણાંની ઘણા બધા અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપેલી છે. નાણાંની આપણે એમ કહીએ કે ઘણા બધા લોકોએ, ઘણા બધા વિચારકોએ એની વ્યાખ્યાઓ આપેલી છે કે ભાઈ નાણાંની જે સૌથી અગત્યની જે વ્યાખ્યા છે, નાણાંની જે આપણે એમ કહીએ કે અગત્યની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા ક્રાઉથરે આપેલી છે.
કે ભાઈ જેના દ્વારા આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓનો વિનિમય શક્ય બને, એટલે કે જે વિનિમયનું માધ્યમ હોય, મૂલ્યનો માપદંડ હોય, મૂલ્યનો સંગ્રાહક હોય અને સર્વ સ્વીકૃત હોય તેવી વસ્તુને નાણું કહેવામાં આવે છે. નાણાંના ઘણા બધા કાર્યો છે. એમાંનું પહેલું જે કાર્ય છે તેને આપણે મુખ્ય કાર્ય કહીએ છીએ. નાણાંના જે કાર્યો છે એમાં જે પહેલું જેને આપણે કાર્ય કહીએ છીએ, જે મુખ્ય કાર્ય અથવા તો એને પ્રાઇમરી ફંક્શન કહીએ છીએ, એને પ્રાથમિક કાર્યો તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં ખાસ કરીને બે કાર્યોનો સમાવેશ થાય છે. વિનિમયનું માધ્યમ એટલે મીડિયમ ઓફ એક્સચેન્જ જેને આપણે કહીએ છીએ તે, અને બીજું છે મેઝરમેન્ટ ઓફ વેલ્યુ કે જેને આપણે મૂલ્યનું માપ કહીએ છીએ, જેને આપણે મૂલ્યનો માપદંડ કહીએ છીએ. તો આના મુખ્ય કાર્યો છે. પછી આવે છે નાણાંના સહાયક કાર્યો, કે ભાઈ નાણાંના મુખ્ય કાર્યમાં જે કાર્યો સહાય કરતા બને તેને આપણે સહાયક કાર્યો કહીએ. તો કે સહાયક કાર્યમાં પહેલું જે કાર્ય છે એ છે મૂલ્યનો સંગ્રહ, જેને આપણે સ્ટોર ઓફ વેલ્યુ કહીએ છીએ. શું આપણે કહીએ છીએ? મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય, એને આપણે કહીએ છીએ સ્ટોર ઓફ વેલ્યુ. બીજું જે આપણે એમ કહીએ કે સહાયક કાર્ય છે એને આપણે કહીએ છીએ મૂલ્યની ફેરબદલી, અથવા એને કહેવામાં આવે છે મૂલ્યનું હસ્તાંતરણ. એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂલ્યને જે સ્થળાંતરિત કરી શકાય છે એને આપણે કહીએ છીએ મૂલ્યનું સ્થળાંતર, મૂલ્યનું હસ્તાંતરણ. અને ત્રીજું જે મહત્વનું કાર્ય છે એ મહત્વનું કાર્ય જે છે તે છે ભવિષ્યની લેવડ દેવડનું કાર્ય, એટલે ભાવિ લેવડ દેવડના સાધન તરીકેનું કાર્ય. તો આપણે એમ કહી શકીએ કે આ જે છે ત્રણ કાર્યો તેને આપણે કહીએ છીએ સહાયક કાર્યો, અથવા તો એને આપણે ગૌણ કાર્ય તરીકે પણ ઓળખી શકીએ છીએ. પછી જે આવે છે આપણે એમ કહીએ કે ત્રીજા જે કાર્ય છે નાણાંના, એ કાર્યને આપણે કહીએ છીએ આનુષંગિક કાર્ય, જેને આપણે બીજા અર્થમાં જો કહેવું હોય તો જેને એન્સિલરી ફંક્શન કહેવામાં આવે. એમાં આપણે એમ કહીએ કે સૌથી પહેલું જે કાર્ય છે એ સૌથી પહેલું કાર્ય જે છે એનું એ છે નાણું એક સરળ સંપત્તિ તરીકેનું કાર્ય, જેને આપણે એકદમ તરલ સંપત્તિ કહીએ ને, એકદમ લિક્વિડિટી, જેને સુલભ સંપત્તિ કહીએ, સરળતાથી ઉપલબ્ધ થાય તેવી સુલભ. અચ્છા, બીજું જે એનું આનુષંગિક કાર્ય છે એ છે રાષ્ટ્રીય આવકની વહેંચણીનું કાર્ય. ત્રીજું જે આપણે એમ કહીએ કે જે એનું કાર્ય છે એ છે શાખ વ્યવસ્થાના, એને શું કહેવાય છે? શાખ વ્યવસ્થાના સાધન તરીકેનું કાર્ય. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ જે આખું બેન્કિંગ માળખું વિકસેલું છે તે શાખ સર્જનની જે પ્રક્રિયા છે એના આધારે વિકસેલું છે. તો આપણે એમ કહી શકીએ કે શાખ સર્જનનું જે કાર્ય છે એ શાખ સર્જનના કાર્યના જે બેઝિક, જેને મૂળભૂત પાયાનું સાધન કહીએ છીએ એ નાણું છે. એટલે નાણાંને લીધે જ આપણે એમ કહીએ કે આખું શાખ સર્જનનું માળખું આપણને વિકસેલું જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આ શાખ સર્જનના જે શાખ વ્યવસ્થાના સાધન તરીકેનું કાર્ય છે. પછી આવે છે આપણે એમ કહીએ કે નાણાંના કેટલાક સ્થિર કાર્ય અને ગતિશીલ કાર્ય, કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે નાણાંના જે પ્રણાલિકાગત કાર્યો છે એ ઉપરાંત પણ આપણે એમ કહીએ કે કેટલાક, દાખલા તરીકે પોલ આયન્ઝિંગ નામના એક જે વિવેચક છે, અર્થશાસ્ત્રી છે, એણે કીધું કે ભાઈ નાણું એક ટેકનિકલ તરીકે કામ કરે છે. કે નાણાંના કેટલાક આપણે એમ કહીએ કે જે પ્રણાલીગત કાર્યો છે તેમાં આપણે એના જે સ્થિર પ્રકારના કાર્યો છે, જ્યારે બીજી તરફ જે ટેકનિકલ બાજુ છે નાણાંની
એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે ભાવ સપાટી છે, અર્થતંત્રનું જે કુલ ઉત્પાદન છે, અર્થતંત્રનું જે કુલ વપરાશ છે, અર્થતંત્રમાં ઉત્પાદિત થતી જે રાષ્ટ્રીય આવક છે એની વહેંચણીનું કાર્ય છે, અને આપણે એમ કહીએ કે એ આ બધા જે કાર્યો છે, ભાવ સપાટી, ઉત્પાદન, વપરાશ, બચત, રાષ્ટ્રીય આવકની વહેંચણી, એ આપણે એમ કહીએ કે અર્થતંત્રને બહુ પ્રભાવિત રીતે અસર કરે છે. અને એમાં આપણે એમ ખાસ કહીએ તો નાણાં પરિમાણમાં, નાણાંના પુરવઠામાં ફેરફાર થાય તો આ બધા જ પરિબળો પર ફેરફાર થાય તો એને આપણે ગતિશીલ કાર્ય કહીએ છીએ, કે જે આપણે એમ કહીએ કે અર્થતંત્રને મૂડીરોકાણને, રોજગારીને, આવકને, બચતને એને નક્કી કરવાનું એક મહત્વનું કામ એ નાણું બજાવે છે. એને આપણે સ્થિર કાર્યો અને ગતિશીલ કાર્યો કહીએ છીએ. પછી નાણાંનું મહત્વ ઘણું બધું છે, નાણાંની મર્યાદાઓ કેટલી છે તે વખતે આપણે ડિટેલમાં જોઈશું. બીજું આવે છે નાણું અને અવેજ નાણું. તો અહીંયા આપણે એમ કહીએ કે નાણું એટલે જેમાં ખાસ કરીને ચલણી સિક્કાઓ, ચલણી નોટો અને જે કંઈ પણ વ્યાપારી બેંકોની, જેને આપણે માંગ પાત્ર થાપણો કહીએ છીએ, એનો સમાવેશ એ આપણે નાણાંમાં કરીએ છીએ. ફરી પાછું, નાણું એટલે હું તો કે નાણું એટલે આપણે એમ કહી શકીએ કે નાણું એટલે ખાસ કરીને સરકાર દ્વારા કાયદાકીય રીતે જે કંઈ પણ ધાતુના સિક્કાઓ છાપવામાં આવે છે એ છાપીને અર્થતંત્રમાં મૂકવામાં આવે છે. બરાબર, છાપીને અર્થતંત્રમાં મૂકવામાં આવે છે તે ઓકે. પછી આપણે એમ કહીએ કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે કંઈ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે કંઈ પણ ચલણી નોટો ₹1 માંડીને 2000 રૂપિયા સુધીની જે કંઈ પણ ચલણી નોટો છે એનું જે કંઈ પણ આપણે એમ કહીએ કે છાપકામ કરીને અર્થતંત્રમાં મૂકવામાં આવે છે તેનો સમાવેશ નાણાંમાં થાય છે. અને ત્રીજું આપણે એમ કહીએ કે જે વેપારી બેંકો છે એ વેપારી બેંકોની અંદરની જે માંગ પાત્ર થાપણો છે કે જેને માંગતાની સાથે ઉપાડી શકાય એવી જે થાપણો છે, જેને આપણે ચાલુ થાપણો પણ કહીએ છીએ, જેને આપણે ટૂંકા ગાળાની અલ્પકાલીન થાપણો તરીકે પણ ઓળખીએ છીએ, આ 3 વસ્તુનો સમાવેશ આપણે નાણાંમાં કરીએ છીએ. જો અહીંયા મગજમાં તમને ક્લિયર થઈ જવું જોઈએ, નાણું શબ્દ આવે એટલે તમારા મગજમાં તરત ક્લિક થઈ જવું જોઈએ કે નાણું એટલે ચલણી સિક્કાઓ, જે ધાતુના જે સિક્કાઓ છે તે 50 પૈસાથી માંડીને 10 રૂપિયા સુધીનો જે કંઈ પણ સિક્કાઓ છે તે, પછી ₹1 નોટથી માંડીને ₹1 નોટ, 10 રૂપિયાની, 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ, 500 રૂપિયાની નોટ, 2000 રૂપિયાની નોટ, આને આપણે ચલણી નોટો કહીએ છીએ. ચલણી કાગદી નોટો, કાગળની નોટો કહીએ છીએ તે. અને ત્રીજું, બેંકોની અંદરની એવી થાપણો જેને આપણે માંગ પાત્ર થાપણો કહીએ છીએ, કે આજની જે બેંકો છે તે આપણે જાણીએ છીએ કે ફોન કરીએ તો પણ આપણા ખાતામાંથી પૈસા ઉપાડીને ઘર સુધી પહોંચાડે. આપણે એટીએમ નો ઉપયોગ કરીને ફટાક દઈને પૈસા કાઢી શકીએ. બેંકમાં જઈએ ને આપણે એક ખાલી ચબરકી ભરીએ અથવા તો એક સ્લીપ ભરીએ એટલે પૈસા આપણને મળી જાય. એક ચેક દ્વારા આપણે સરળતાથી પૈસા ઉપાડી શકીએ. તો આવી જે થાપણો છે, બેંકની અંદરની જે ડિપોઝિટ છે, તે આપણે એમ કહીએ કે રોકડ નાણાં સમાન છે અને ગમે ત્યારે તમે ઉપાડી શકો છો. કારણ કે એટીએમ મશીન છે તે 24 કલાક ચાલે છે. ઘણી બેંકો જે મોટી સિટીની બેંકો છે તે તમને 24 કલાક સુવિધા આપે. તમે હવે તો મોબાઈલ બેન્કિંગ પણ આવી ગયા છે, મોબાઈલથી પણ તમે નાણાં ટ્રાન્સફર કરી શકો, ઉપાડી શકો. તો આપણે એમ કહીએ કે નાણાંની અંદર આ 3 વસ્તુનો સમાવેશ થાય છે. હવે શબ્દ આવે છે અવેજ નાણું. બીજો શબ્દ જે છે તે આપણા એકમ નંબર 1 નો બીજો જે ટોપિક છે, સબ ટોપિક, એનો જે છે તેને આપણે કહીએ છીએ નિયર મની. ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે?
નિયર મની કહેવામાં આવે છે. નિયર મની અથવા તો બીજા અર્થમાં જો આપણે મને કહેવું હોય તો એને તમે સદ્રશ્ય નાણું પણ કહી શકો. એને શું કહેવામાં આવે? સદ્રશ્ય નાણું પણ તમે એને કહી શકો. તો આપણે એમ કહી શકીએ કે જેનું મૂલ્ય નાણાંમાં અંકિત હોય, જેનું મૂલ્ય નાણાંમાં અંકિત હોય, જેને આપણે માંગતાની સાથે તરત ઉપાડી નહીં શકાય પણ પહેલા એનું નાણાંમાં રૂપાંતરણ કરવાનું હોય, તો તેવી જે આપણે એમ કહીએ કે નાણાકીય અસ્કયામતો છે તેને આપણે અવેજ નાણું કહીએ છીએ. જો અવેજ નાણું એટલે હું કે જેને આપણે સીધા ખર્ચી શકાતા નથી, જેને આપણે શું કરીએ છીએ સીધા એને વટાવી નહીં શકાતા, પહેલા એને નાણાંમાં આપણે કન્વર્ટ કરવા પડે, એને રૂપાંતરિત કરવા પડે અને પછી જ જો એને આપણે આપી શકીએ, એના દ્વારા આપણે વિનિમયને સોદાને આપણે પાર પાડી શકતા હોઈએ. તો આવી જે મોનેટરી અસ્કયામત છે, નાણાકીય અસ્કયામત છે, તેને આપણે અવેજ નાણું કહીએ છીએ. ઓકે, કે દાખલા તરીકે કોઈ કંપનીના શેર છે, એ જ રીતે આપણે એમ કહીએ કે પોસ્ટના બચત પત્રો છે, બેંકોની અંદરની જે ફિક્સ ડિપોઝિટની જે રકમ છે તે એફડી જેને આપણે કહીએ ને, ફિક્સ ડિપોઝિટ બાંધી મુદતની થાપણો એ છે. દાખલા તરીકે આ સરદાર સરોવર નિગમ છે તો સરકારે એના બોન્ડ પાડેલા હોય તો એના બોન્ડ, એ જ રીતે વિનિમય પત્રો છે, એ જ રીતે અન્ય સરકારની જામીનગીરીઓ છે, વેપારી બિલો છે, બચત પત્રો છે, હુંડી છે, આવા બધા જે આપણે એમ કહીએ કે જે સાધનો છે જેને આપણે નાણાકીય સાધનો કહીએ છીએ તેને આપણે કહીએ છીએ અવેજ નાણું. એને આપણે કહીએ છીએ સદ્રશ્ય નાણું. તો આપણે એમ કહીએ કે નાણું અને અવેજ નાણું વચ્ચે તફાવત છે. નાણું આપણે હાથ પર રાખીએ છીએ તો આપણને કોઈ એનું વળતર બીજું મળતું નથી કે ભાઈ તમે તમારા ખિસ્સામાં ધારો કે 100 રૂપિયા મૂકેલા છે તો એ 100 ના 110 નથી થતા. પણ આપણે એમ કહીએ કે અવેજ નાણાંમાં તમે 100 રૂપિયા મૂકેલા છે તો 2 મહિના પછી એ 100 રૂપિયાના 110 રૂપિયા થાય. એટલે અવેજ નાણું જ્યારે આપણે હાથ પર રાખીએ છીએ તો આપણને કંઈક વળતર મળે છે. નાણું આપણે હાથ પર રોકડ સ્વરૂપમાં રાખીએ છીએ તો આપણને એનું કોઈ વળતર મળતું નથી. તો આ રીતના કેટલાક એના ભેદ છે, પણ તે વખતે આપણે ડિટેલમાં જ્યારે ચર્ચા કરીશું ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરીશું. પછી આવે છે ચલણી નાણું બહાર પાડવાની પદ્ધતિઓ. કે ભાઈ આપણે જે ચલણ જે કેન્દ્ર સરકારનું જે નાણાકીય વિભાગ છે, નાણાં ખાતું છે તે, અને જે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક છે, આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એ જે કંઈ પણ ચલણી નોટો છાપે છે એ ચલણી નોટો છાપવા માટે એ પોતાની મરજી મુજબ છાપી નહીં શકતી. જે ચલણી નોટો કે ચલણી સિક્કાઓ છે એને છાપવા માટેની વૈશ્વિક કક્ષાએ નિર્ધારિત કેટલીક પદ્ધતિઓ છે. વૈશ્વિક કક્ષાએ જે નિર્ધારિત પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. ચલણી નાણું બહાર પાડવાની પદ્ધતિઓ. તો આપણે એમ કહીએ કે ચલણી નાણું જે બહાર પાડવામાં જે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે એ મોટે ભાગે 2 સિદ્ધાંતો પર આધારિત છે. એનો જે પહેલો સિદ્ધાંત છે તેને આપણે ચલણ સિદ્ધાંત કહીએ છીએ અને બીજો જે સિદ્ધાંત છે તેને આપણે બેન્કિંગ સિદ્ધાંત કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે ચલણ સિદ્ધાંત અને જે બેન્કિંગ સિદ્ધાંત છે એનો ઉપયોગ કરી, એનો સમન્વય કરી, ખાસ કરીને આપણે કહીએ તો 3 પદ્ધતિ દ્વારા ચલણી નોટો અત્યાર સુધીમાં 3 પદ્ધતિ, 3 કે 4 પદ્ધતિ વધારે વધારે, આપણા સિલેબસમાં 3 છે એટલે આપણે 3 ની જ અભ્યાસ કરીશું, અહીંયા ચર્ચા કરીશું. કે જે પહેલી પદ્ધતિ છે એને આપણે નિશ્ચિત બિન અનામત પદ્ધતિ કહીએ છીએ. એને કે જે ફિક્સ ફ્યુસિડરી સિસ્ટમ ઇંગ્લિશમાં કહેવામાં આવે ને, એને નિશ્ચિત બિન અનામત પદ્ધતિ એટલે કે આપણે એમ કહીએ
કે જે તે દેશે જે તે દેશનું જે ચલણ હોય એનું અમુક નિશ્ચિત પ્રમાણ નક્કી કરી દીધેલું હોય અને એ એટલા મૂલ્યની જ્યારે નિશ્ચિત રકમની અથવા તો મૂલ્યની જ્યારે ચલણી નોટો બહાર પાડવી હોય તો એની પાછળ પીઠબળ તરીકે કોઈ વસ્તુ મૂકવાની હોતી નથી. પણ એના એ જે સીમા મૂકેલી છે એના ઉપર જો આપણે એમ કહીએ કે ચલણી નોટો છાપવી હોય તો એની પાછળ પીઠબળ તરીકે સોનાની અસ્કયામતો છે, સરકારની જે જામીનગીરીઓ છે એના પીઠબળ તરીકે રાખવાની આવે છે. પણ આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ હતી એટલે સમયાંતરે એ પદ્ધતિનો ઉપયોગ એ બંધ થઈ ગયો. પછી જે બીજી પદ્ધતિ જે છે એને આપણે કહીએ છીએ સપ્રમાણ અનામત પદ્ધતિ. સપ્રમાણ અનામત પદ્ધતિ એટલે જે તે દેશે જેટલું ચલણ બહાર પાડવું હોય તે પાડી શકે પણ એની સામે એટલી તારણ તરીકે પાછળ પીઠબળ તરીકે અસ્કયામતો મૂકવી પડે એના પીઠબળ તરીકે. તો એને આપણે કહીએ છીએ સપ્રમાણ અનામત પદ્ધતિ. અને ત્રીજી જે પદ્ધતિ છે એને આપણે ન્યૂનતમ અનામત પદ્ધતિ કહીએ છીએ. ન્યૂનતમ અનામત પદ્ધતિ એટલે અમુક ચોક્કસ રકમ જે તે દેશ પ્રમાણે એ નક્કી કરવામાં આવે અને એટલા મૂલ્યની જામીનગીરી મૂકી અને અર્થતંત્રની જેટલી પણ જરૂરિયાત છે એ પ્રમાણે આપણે એમ કહીએ કે ચલણી નોટો બહાર પાડી શકાય છે. ઓકે, તો આ જે છે તે ત્રણ પદ્ધતિઓનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. પછી આવે છે સંગીન ચલણ વ્યવસ્થા સિદ્ધાંતો અથવા તો એને લક્ષણો કહીએ. સિદ્ધાંતો કરતા શબ્દ પ્રયોગ છે સંગીન ચલણ વ્યવસ્થાના લક્ષણો. તો આપણે એમ કહીએ કે સંગીન એટલે આપણે જેને કહીએ ને કે ભાઈ સાઉન્ડ કરન્સી સિસ્ટમ કેવી હોવી જોઈએ, સારામાં સારી જેને શ્રેષ્ઠતમ જેને ચલણ વ્યવસ્થા કહીએ એ કઈ રીતની હોવી જોઈએ, કેવી હોવી જોઈએ. તો કે પહેલી જેને આપણે કહીએ ને કે સંગીન ચલણ વ્યવસ્થાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે જે પ્રજાનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદિત કરતી હોવી જોઈએ. પહેલું તો શું કહેવામાં આવે કે ભાઈ લોકોની જે ક્રેડિબિલિટી છે, પોતાનો જે વિશ્વાસ છે, જે લોકોનો ટ્રસ્ટ છે કે ચલણ પ્રત્યે આપણે એમ કહીએ કે વિશ્વાસ લોકોનો હોવો જોઈએ. કે ભાઈ દાખલા તરીકે આપણી પાસે નાણું છે, નાણાં તરીકે આપણે રૂપિયાનો સંગ્રહ કરીએ છીએ, બચત કરીએ છીએ આપણે, બરાબર. પણ જો આપણા દેશના રૂપિયા પર જો આપણને વિશ્વાસ નહીં હોય તો આપણે એમ કહી શકીએ કે પ્રજાનો વિશ્વાસ એ સંપાદિત કરતી ચલણ વ્યવસ્થા નથી, એટલે સંગીન ચલણ વ્યવસ્થા નહીં કહેવાય. બીજું આપણે એમ કહીએ કે જ્યારે પણ ચલણ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે એના પીઠબળ તરીકે સોના અને ચાંદી તેમજ વિદેશી જામીનગીરીઓ પૂરતા પ્રમાણમાં એના પીઠબળ તરીકે અનામત તરીકે રિઝર્વ તરીકે હોવી જોઈએ. એ જ રીતે સંગીન ચલણ વ્યવસ્થા નું અગત્યનું લક્ષણ છે એનું આંતરિક મૂલ્ય અને બાહ્ય મૂલ્ય સમાન હોવું જોઈએ. નાનામાં નાના બાળકથી માંડીને મોટામાં મોટા વયોવૃદ્ધ માણસ પણ આ પદ્ધતિથી વાકેફ હોવો જોઈએ, એટલે ચલણ વ્યવસ્થાથી વાકેફ હોવો જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે આ જે છે તેને આપણે સંગીન ચલણ વ્યવસ્થાના લક્ષણો કહીએ છીએ. ઘણા છે તે વખત આપણે જોઈશું. પછી આવે છે ગ્રેશામનો નિયમ. તો કે ગ્રેશામ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રેશામ એ ઇંગ્લેન્ડમાં એલિઝાબેથ હતા, મહારાણી એલિઝાબેથ, તેના તે સમયના નાણાકીય સલાહકાર હતા. અને એ જે નાણાકીય સલાહકાર હતા તો જ્યારે રાણી જે એલિઝાબેથ હતી તે પહેલા ટ્યુડર રાજાઓ ઇંગ્લેન્ડમાં થઈ ગયેલા હતા અને ટ્યુડર રાજાઓએ જે ચલણી સિક્કા મૂકેલા હતા બજારમાં નવા છાપીને, તે થોડાક સમય પછી જોયું તો એ સિક્કાઓ અર્થતંત્રમાંથી એટલે કે ઇંગ્લેન્ડના અર્થતંત્રમાંથી ગાયબ થઈ ગયા. નવા સિક્કાઓ મૂકેલા, કારણ કે તે વખતે ચલણમાં સોનાના સિક્કાઓ હતા
એટલે ટ્યુડર રાજાઓએ જે સોનાના નવા સિક્કા મૂકેલા હતા જેવા મૂક્યા તેવા થોડાક જ સમયમાં અર્થતંત્રમાંથી ગાયબ થઈ ગયા. તો આવું કેમ થયું એવું એલિઝાબેથે ગ્રેસામને સંશોધન કરવાનું કીધું અને ગ્રેસામે એના પરથી એક નિયમ બનાવ્યો, એને આપણે કહીએ છીએ ગ્રેસામનો નિયમ. એ તે વખતે જોઈશું આપણે કે બે સમાન પ્રકારના સિક્કા જ્યારે અર્થતંત્રમાં ચાલતા હોય, નવા ને જૂના, તો આપણે એમ કહીએ કે જૂના સિક્કાઓ છે તે નવા સિક્કાઓને અર્થતંત્રના સર્ક્યુલેશનમાંથી દૂર કરે છે, વિનિમયમાંથી દૂર કરે છે. આ નિયમને આપણે ગ્રેસામનો નિયમ કહીએ છીએ, પણ આપણે તે વખતે જોઈશું. હવે એક ધોરણ હોય કે દ્વિધાતુ ધોરણ પદ્ધતિ હોય, એમાં બંનેમાં ગ્રેસામનો નિયમ લાગુ પડે છે. પછી આપણે એમ કહીએ કે એકમ નંબર 1 નો જે છેલ્લો મુદ્દો છે એ છે નાણાંના મૂલ્યનું માપન. કે ભાઈ નાણાંનું મૂલ્ય એટલે શું, નાણાંના મૂલ્યને કેવી રીતે માપી શકાય. નાણાંના મૂલ્યના માપન માટેની જે પદ્ધતિ છે તેને આપણે પ્રાઇસ ઇન્ડેક્સેશન મેથડ કહીએ છીએ અને ભાવ સૂચકાંક પદ્ધતિ કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે ભાવ સૂચકાંક એટલે શું, ભાવ સૂચકાંકના પ્રકારો કયા છે, સાદો ભાવ સૂચકાંક કોને કહેવાય, પ્રમાણ સૂચકાંક અથવા તો ભારિત સૂચકાંક કોને કહેવાય, સૂચકાંકની ઉપયોગિતા કઈ છે, સૂચકાંકની મર્યાદાઓ કઈ છે. આ જે બધી બાબતો છે તે આપણે એકમ નંબર 1 ના છેલ્લા મુદ્દામાં આપણે ભણવાની છે. તો મિત્રો આપણે અહીંયાથી અટકીએ, આના પછી પાછો મારો લેક્ચર છે એટલે પછી આપણે પાછા 2 વાગ્યા પછી હોય તો ભેગા થઈએ. તો અહીંયા આપણે મીટિંગ એટલે આ સોફ્ટવેર પ્રમાણે મીટિંગનો મતલબ થાય છે લેક્ચર. એટલે અહીંયા આપણો જે લેક્ચર છે તે પૂરો કરીએ, આપણે 2 વાગ્યા પછી પાછા ભેગા થઈએ. એટલે 2:15 હું તમને મેસેજ આપણા ગ્રુપમાં મોકલું છું, તે મેસેજ પ્રમાણે જોઈ લેવાનું ટાઈમ ને તમારે તે ટાઈમે પાછું ઓન કરવાનું. બરાબર છે? તો મળીએ આપણે 2:15 પછી. હા.